જ્યારે આ કાર ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક સ્કૂટી સવાર અચાનક એક પાઇપ તેની કારમાં ઘુસાડી દે છે, જેથી આ બંને બાલ બચી જાય છે। પણ એ પાઇપ પર લખેલું હોય છે કે તમારો બોયફ્રેન્ડ ગાડીની ડિક્કીમાં છુપાયો છે। આ વાંચીને છોકરી ગભરાઈ જાય છે। ત્યારે અંકલ ગુસ્સે થઈને કહે છે, અરે ઓ સુમરની ઓલાદ, શું તું પેટમાંથી નીકળીને સીધો જ ગાડી ચલાવવા લાગ્યો છે? આજે અમને કંઈ થઈ જાતો, હવે ચાલ ભાગ અહીંયાથી। ત્યારે નાનો છોકરો કહે છે, સોરી અંકલજી, ભૂલથી થઈ ગયું, મને હજી સ્કૂટી સારી રીતે ચલાવતા નથી આવડતી, અને ત્યાંથી ડરીને ભાગી જાય છે। પછી અંકલ એની દીકરીને કહે છે કે ગાડીની ડિક્કીમાં કદાચ ઉંદર કે બિલાડી ઘૂસી ગઈ હશે, એટલા માટે અવાજ આવી રહ્યો છે। ત્યારે છોકરી કહે છે, ના પપ્પા, ગાડીમાં ઉંદર કે બિલાડી ક્યાંથી આવે? રોડ પર કંકર ને બધું પડ્યું છે એટલે અવાજ આવી રહ્યો છે। હવે ચાલો જલ્દી, મારે કોલેજ માટે મોડું થઈ રહ્યું છે। પણ અંકલ ગાડીને સાઈડમાં ઊભી રાખીને કહે છે, 2 મિનિટ ઊભી રહે બેટી, હું ડિક્કી ખોલીને જોઈ લઉં, જો ઉંદર કે બિલાડી હશે તો ભાગી જશે। પણ હવે આગળ શું થયું એ જોયા પહેલા મહાદેવનું નામ લઈને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। પછી જ્યારે ડિક્કી ખોલવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે અહીં બિલાડી નહીં પણ એક બિલાડો છુપાયો હતો।